આદિ આવી ગયા તમે? દૂધ લાવવાનું હતું. હમણાં લઈ આવું. આદિ આદિ આ 1.5 મહિના ઉપર થઈ ગયું છે આપણે ભાગીને આવ્યા એમ. ક્યાં સુધી આમનું આપણે રખડશું? આપણે આ ચોથું ઘર બદલું, અહીંયાથી આપણને કાઢી મૂકશે તો આપણે ક્યાં જાવ? ક્યાં લગી આમનું ફરતા રહેવું? તમે વાત કરી ઘરે? જ્યારે જુઓ ત્યારે એક જ સવાલ કર્યા કરે છે. સાંભળી લે, આજે છે ને બધી ચોખવટ કરી દઉં છું. હવે બીજી વાર મને આ સવાલ ન પૂછતી. આ છે ને મારા કોઈ મા બાપ નથી. હા હા, હું એકલો જ છું. અને રહી વાત સમાધાનની, કોઈ સમાધાન નથી થવાનું. મારું કોઈ ઘર નથી. આપણે આખી જિંદગી ભાડે જ રહેવાનું છે. અને આ એક મકાન નહીં આવે તો ઘણા મકાન બદલીશું. હા, તું આટલા સમયમાં થાકી પણ ગઈ. હા, મારી સાથે રહેવું હોય ને તો આદત પાડી લેજે. અહીંયાથી પણ મકાન ખાલી કરાવશે તો બીજે લઈને જઈશ તને. સમજી તું? એટલે આદિ અત્યાર સુધી બધું આ નાટક હતું. હા, શોખ લાગ્યો? હા, ગુસ્સો આવે છે? અચ્છા, મારતી નહીં મને, હાથ ના ઉપરથી મારા પર. સાચી હકીકત, તારા તે દિવસે મમ્મી પપ્પા આવ્યા ને, એ જે કહેતા હતા એ બધું સાચું હતું કે મને ઘરેથી કાઢી મૂકેલો છે. મારું કોઈ નથી, મારી પાસે કંઈ નથી. હા, અને હા, સાચી હકીકતને મેં તને હવે જણાવી દીધી છે. એટલે વારંવાર તું મને એકને એક પ્રશ્ન કર્યા ના કરે. મગજ ખાઈ જાય છે આખો દિવસમાં. તું 100 વાર એકને એક સવાલ કરે. તમારા પપ્પાને મનાવો, મમ્મીને મનાવો, હું વાત કરું. અને ક્યાં વાત કરીશ તું? એટલે ચૂપચાપ તને ગમે ત્યાં ઘર તો ગોતી દઉં છું ને. ભાડાના મકાનમાં શાંતિથી રહીએ છીએ ને, તો રહેતા શીખ ને. આદિ, જો મને પહેલેથી જ ખબર હોત ને કે આવું બધું છે, તમે આવા નફટ છો, તમે હાચે આવું કામ કરો છો, તું કોઈ દિવસ તમારી સાથ જ ન દેત. અને હા, જ્યારે ભાગવાની વાત થઈ ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા. ઘરનું મકાન છે, મકાન ભાડે આપે છે, બા બાપુજી આ તે નહીં નત નવું મને કેટલું કીધેલું. અત્યારે આવી રીતે રખડો છો એક ઘરેથી બીજા ઘરે. તમને શરમ આવી જોઈએ. તમે આટલું જૂઠું બોલીને મારા જેવી ભોળી છોકરીને ફસાવી. તમારા કારણે મેં મારા મા બાપુને, મારા ઘરવાળા બધાને તર છોડા. તમારા કારણે આજે મને સમજાય છે મેં કેટલી મોટી ભૂલ કરી છે. એ દિવસે બેન કહેતી હતી, બાપુ કહેતા હતા, રોતા હતા. એ દિવસે મેં એની વાત માની હોત તો આજે હું આ ઘરમાં ન હોત, નો તમારી હારે આવી રીતે ફરતી હોત ઘેર ઘેર. તો હવે હા, ત્યારે ખોટું બોલવું પડે તો જ તું મારા ઘરમાં આવે ને, તો જ મારી સાથે લગ્ન કરે ને. અને રહી વાત, તો હવે તું શું કરીશ? હવે તો તું ત્યાં જઈ નહીં શકે. આખી જિંદગી મારી સાથે રહેવાનું છે. આ પ્રેમ તને કરું છું અને સાચવીશ પણ ખરા. પણ હું જે પરિસ્થિતિમાં જીવું છું ને, એ પરિસ્થિતિમાં જીવતા શીખી જા. હા, તને પણ મોટા મોટા સપના જોઈને તું આવી હતી. તને લાગ્યું કે હું પૈસાવાળો છું. હા, શહેરમાં મકાન છે, જમીન વધારે છે, એટલે મારે કંઈ જ કામ નહીં કરવું પડે, એસો આરામની જિંદગી હું જીવીશ. અને મેં મારા માટે સારી પસંદગી કરી એવું તે માની લીધું હતું. પણ બની શકે કે હું ખોટું બોલતો હતો અને એવું જ થયું. તારે એક વાર પણ એવો વિચાર ન કર્યો કે આ બધું સાચું છે કે નહીં, જાણવાની કોશિશ પણ ના કરી. એટલા માટે તારી સાથે આવું થયું. હા આદિ, એ જ મારી મોટી ભૂલ છે. તમારી આ બધી મીઠી મીઠી વાતોમાં હું ફસાઈને તમારી હારે આવી ગઈ. મેં કાંઈ જ ન જોયું, કોઈનું કાંઈ ન જોયું, કાંઈ વિચાર્યું નહીં. બધું ભૂલીને તમારી હારે આવી. બસ હવે એક શબ્દ ના બોલતી. મારો હાથ ઉપડી જશે તારા પર, એટલે રહેવા દેજે. હવે બધી ખબર પડી ગઈ છે ને, તો આ જોર જોરથી બરાડા ના પડાવ, નહીં તો આ મકાન પણ સાંજ સુધીમાં ખાલી કરવું પડશે. હા, જા તારું કામ કર. આદિત્ય, આદિત્ય. હા સાગરભાઈ, તમે અહીંયા? શું થયું? અને એડ્રેસ તમને કેવી રીતે કોને આપ્યું? એડ્રેસ તો અમે ગમે ત્યાંથી ગોતી લઈએ. પૈસાનું શું થયું એ વાત કરો. પૈસા જુઓ, હું ગોવિંદભાઈ સાથે વાત કરી લઈશ. હા, તમે આવ્યા છો એટલે સારું કર્યું. મારે થોડા દિવસો હજી જોશે, કારણ કે હજી હમણાં જ અહીંયા રહેવા આવ્યા છીએ. પૈસાની વ્યવસ્થા છે નહીં મારી પાસે. એટલે ગોવિંદભાઈ બહાર રાહ જોવે છે, ત્યાંથી એને જ મળી ગયો. ગોવિંદભાઈ અહીંયા આવ્યા છે? અરે
પણ હું વાત કરવા માટે નહીં આવી શકું એમની સામે. તમે તમારી રીતે એમને સમજાવી દેજો. એમને કહી દો ને એમને કે હું નથી ઘરે. જો સાગરભાઈ, આપણે બંને મતલબમાં પછી હું તમને પૈસા હું તમને કયો એના બસ પૈસા બધા પાછા આપીશ વ્યાજ સહિત. ત્યારે તમે ગોવિંદભાઈને આપી દેજો. પણ અત્યારે ગોવિંદભાઈને લઈને અહીંયાથી જાઓ. આ ગામમાં હજી અમે નહીં આવો તો ગોવિંદભાઈ અંદર આવશે. અરે ના 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 ના, હા જુઓ, સમજવાની કોશિશ કરો. આ ઘરમાં હજી અમે નવા રહેવા માટે આવ્યા છીએ. આડોશ પડોશમાં કોઈને કંઈ ખબર નથી, અને જો ખબર પડશે તો તકલીફ થઈ જશે. મારે ઘર પણ ખાલી કરવું પડશે. ને ગોવિંદભાઈનો સ્વભાવ તો તમને ખબર છે ને, પહેલેથી તેજ મગજના છે. મારી કોઈ વાત નહીં સાંભળે અને પૈસા જ માગ્યા કરશે. સાગરભાઈ, તમે તો ભોળા માણસ. સમજે એમ તમારે બહાર આવવું પડશે. એને અંદર બોલાવું. ના ના, આ અંદર બોલાવવાની જરૂર નથી. હું ના પાડું છું ને. ના તો ચાલો બહાર. સારું, તમે જાઓ, હું આવું છું. એમને કહેજો કે આવે છે. હાલો. સારું, તું જા અંદર, હું હમણાં આવું છું. ના, હું તમારી હારે આવીશ. મેં તને કીધું ને, હા, એ માણસોને તું ઓળખે છે, તારે ત્યાં શું કામ છે કે મારી સાથે આવવું છે? ના, હું તમારી હારે જ આવીશ. આદિ. અરે મારે તમારી સમજવાની- હારે આવવું છે. સમજવાની કોશિશ કરે. લોકો ખતરનાક છે. મારી પાસે રૂપિયા માંગવા આવ્યા છે. ભલે. ભલે તું મગજ ક્યાં છે? હું હમણાં એમને લોકોને સમજાવીને પાછો જ ઘરે આવું છું. હા, તું ઘરે રહે. ના આદિ, હું આવીશ. તો તમારે નથી જાવું. તમે હો તો નહીં આવ્યો. હું નહીં જાઉં તો એ લોકો અહીંયા આવશે. હા, તો હું તમારી હારે આવું ને. સાગર, શું કીધું પેલા પછી? એને કીધું તો છે, પણ હવે તમારા બીકને હિસાબે આવશે તો ખરા ગયા. આળાને કેટલા ટાઈમ થઈ ગયા પૈસા આપ્યા ને. આ લોકો છે ને પૈસા લઈ જાય છે પણ પાછું આપવાનું નામ નથી લેતા. બીકના હિસાબે આવવા તો જોઈએ છે. હે? બીકના હિસાબે આવવા તો જોઈએ જ. જો આજે પૈસા નહીં આપે ને તો પછી કંઈક ને કંઈક મોટું પગલું આપણે લેવું પડશે. હાળા પાસે એવું કંઈ છે નથી કે આપણે એની પાસેથી લઈ શકીએ. આવતા હોય એવું દેખાય છે. હા, આવતા હોય એવું લાગે છે. વાહ. બોલો. બોલો. શું શું બોલીએ? ના પાડી હતી ને, કઈ નથી આવું. આ લોકો કેટલા ખતરનાક છે ખબર છે તને? જો ભાઈ, કેટલા ખતરનાક છે હજી તને ખબર નથી પડી. બરાબર? હા, બોલો. હવે આ હિસાબ તમારો જે છે એ ક્યારે પતાવવો છે? મેં મતલબમાં તમને કીધું હતું ને કે થોડો સમય મારે જોશે. હા, તમે કીધું હતું એ પ્રમાણે મારાથી પૈસાની સગવડતા થઈ નથી. કારણ કે જુઓ, હમણાં જ હજી અમે લોકોએ મતલબમાં લગ્ન કર્યા, અને મારું જૂનું ઘર જ્યાં અમે રહેતા હતા ત્યાંથી પણ બીજા ઘરે જવું પડ્યું રહેવા માટે. ત્યાં પણ મકાન ખાલી કરાવ્યું. આ ગામમાં કોઈ રહેવા નથી દેતું એટલે બીજા ગામ જવું પડ્યું છે. જુઓ ગોવિંદભાઈ, હું તમારા પૈસા તમને વ્યાજ સહિત પાછા આપી દઈશ. ક્યારે? આ વાયદો કરતાને તને 1 વર્ષ થઈ ગયું છે. બરાબર? તું આમથી આમ ઘર બદલી લે છે એટલે તને એમ લાગે છે કે તું બચી જશે? હા? નહીં. મને મારા પૈસા આજે ને આજે જોઈએ. અને જો તું પૈસા ન આપી શકતો હોય ને તો પછી સમજી લેજે કે ભાઈ એનું પરિણામ શું આવશે. જો અમે અમારા પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. તે હજી સુધી અમારી શરીફાઈ જોઈ છે, અમારી નફટાઈ નહીં. હું બધું જ જાણું છું અને સમજું પણ છું, પણ તમે હું તમારી સામે હાથ જોડું છું. આ અત્યાર સુધી તમે મતલબમાં મને સમય આપ્યો છે, થોડો વધારે સમય આપી દો. મારી પાસે અત્યારે પૈસા નથી. હું અત્યારે તમને ક્યાંથી રૂપિયા આપું? અને તમને ખબર છે ને કે મારી પાસે કંઈ જ નથી. હા હા, કંઈ હોય તો હું તમને કંઈ આપું ને. ઠીક છે, તારી પાસે રૂપિયા નથી ને તો ચા ગમે ત્યાંથી રૂપિયાની સગવડ કરીને આવ. અને જો રૂપિયા ન આપી શકતો હોય ને, આ તારી પત્નીને અમારી પાસે 6 મહિના મૂકી દે એટલે તારા પૈસા બધા માફ. હા, કેવી વાત કરો તમે? હા, પૈસા મારી પાસે લેવાના છે ને તમારે, તો મારી પાસે માગો ને. હા, મારી પત્નીને શું કામ વચમાં લાવો છો? તારી આટલી બધી હિંમત કે તે મને હાથ અડાવ્યો? હા હા હા, જુઓ, તમારા રૂપિયા હું તમને આપી દઈશ. મેં કીધું છે ને.
આદિ ઉઠો ને. ઓય આ બાજુ જો, આ જે થયું છે ને, આ વાત તો ફક્ત તારા સુધી રહેવી જોઈએ. કોઈને ખબર પડી ને આ બાબતની તો પછી આ દુનિયામાં તુંય નહીં રહે, સમજી? અને હા, આની લાશને ગમે ત્યાં ઠેકાણે પાડવી છે. એક કામ કરજે, આનું એક્સિડન્ટ કરાવ, ઠીક છે? અને એક્સિડન્ટમાં મોત થયું છે એવું જાહેર કર, પડી જાય. ઠીક છે? અને આપણે ડ્રાઈવરને કહેજે 2-3 મહિના જેલમાં રહે, આપણે છોડાવી દેશું અને ઉપરથી એને ₹1,00,000 આપશું, ઠીક છે? આદિ અને તું ધ્યાન રાખજે, તારે જીવવાની ઈચ્છા હોય ને તો આ બધું ભૂલી જશે. નહીં તો એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો છે ને તો તને આ દુનિયામાંથી ગાયબ કરતા અમને 1 સેકન્ડ નહીં થાય. સમજી ગઈ? હા, સમજી ગઈ ને? સમજી ગઈ છે? આદિ ઉઠો ને. આદિ આદિ ઉઠો ને. આદિ ઉઠો ને. આ શું કર્યું તમે? તમે પૈસા જ ન લીધા હોત તો આજે તમે હારા હોત, તમને આવું કઈ ના થયું હોત. આદિ આદિ ઉઠો ને. આદિ ઊભા થાવ ને. શું કરી આ દુનિયામાં? તમારા વગર કોઈ નથી. તમારી હારે હું આવી, તમારા ભરોસે. તમે જોયા જાઓ તો હું કરી? આદિ આદિ ઊભા થાવ ને. આદિ આદિ પપ્પા, મમ્મી, બેન, પપ્પા, પપ્પા શું થાય છે? પપ્પા, પપ્પા શું થાય છે તમને? પપ્પા શું થાય છે તમને? પપ્પા, પપ્પા, પાણી લઈ આવું. પપ્પા, પપ્પા વીરાના બાપુ, વીરાના બાપુ, વીરાના બાપુ. પપ્પા સમજો, ઊભા થાવ. શું થઈ ગયું તારા બાપુને? અશોક જા, જલ્દી ડોક્ટરને બોલાય બેટા. જા. હે ભગવાન, ભગવાન, આવું થઈ ગયું. ઘડીકમાં તમને ઊભા થાવ ને આમ જવો, આમ જવો તો ખરા, અમારી આમ તો જવો. આપણો અશોક જેને પરણાવવાનો બાકી, તમે આમ વયા જાવ, થોડું હાલશે. હું શું કરી? આવડી મોટી જવાબદારી મારી ઉપર ન નાખો. ઊભા થાવ, આમ જવો. મીરા બેટા, તારા બાપુ. મમ્મી, ભાઈ, હા બેન, બોલ ને. આ તો એ છોકરો છે જેની હારે મીના ભાગી હતી ને. હા, મેં વાંચ્યું. નામ પણ આદિત્ય જ લખ્યું છે. મમ્મી, આદિત્યનું એક્સિડન્ટ થયું અને એ મરી ગયો તો ગુડ્ડી શું કરતી હશે? આપણને જેમ ખબર છે એવી રીતે આદિત્યના મા બાપ, એનું કુટુંબ, પરિવાર કોઈની સાથે બોલતું પણ નથી. તો ગુડ્ડીને કોણ સાચવતું હશે? ક્યાં હશે? શું કરતી હશે? કઈ હાલતમાં હશે? અરે ભલે મરી જાતી, નથી જોવું મારે એનું મોઢું તે. બસ કર બેટા. મમ્મી, મમ્મી એમાં એડ્રેસ લખ્યું હશે, ગુડ્ડીના ઘરનું એડ્રેસ. એટલે એડ્રેસનું તારે શું કામ છે બેટા? હા બળ, તને ખબર છે ને આ ગુડ્ડીના લીધેથી ને મારા બાપુજીનો જીવ ગયો છે. મમ્મી, સમજવાની કોશિશ કરો. દીકરી છે આપણા ઘરની.
અરે માણસથી ભૂલ ન થાય તો કઈ ભગવાનથી થોડી થાય. ભાઈ સાચવીને રાખ. એડ્રેસ છે આમાં એનું. હા અને મમ્મી તમે જેમ માનો એમ પણ છે ને હા બેન અત્યારે કઈ હાલતમાં હોય કોને ખબર એટલે છે ને હાલો આપણે ત્યાં જ આવી. હા ગમે એમ તો આપણા ઘરનું સદસ્ય કહેવાય. હું માનું છું કે એને ભૂલ કરી છે પણ એનો અર્થ એવો નથી કે આટલા ખરાબ સમયમાં આપણે એને એકલી મૂકી દઈએ. તમને તો ખબર છે ને કે પતિ વગરની જિંદગી કેવી હોય છે મમ્મી. બસ કર. નથી જવું મારે એની પાસે, નથી જવું એનું મોઢું મારે. પ્લીઝ સમજવાની કોશિશ કરો. નહીં. આવા સમયે આપણે એને માફ કરી દેવી જોઈએ. અરે ભૂલ તો માણસથી જ થવાની છે ને. થઈ ગઈ ભૂલ. નહીં, એને હું ક્યારેય માફ નહીં કરું. અરે એના લીધેથી જ આજે હું વિધવા છું. મારા દીકરાનું ઘર ભાંગ્યું, અમારી ઇજ્જત ગઈ. આ બધું મેં તારા બાપુજી બિચારા છેલ્લી ઘડીએ તે મીના કરતા વયા ગયા. પણ મમ્મી પ્લીઝ મમ્મી, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે. તમે તો માં છો, ભગવાનથી પણ ઊંચો દરજ્જો છે તમારો. તમે આવું કરશો તો એને કોણ સાચવશે? પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મી મમ્મી. તમે માની જાવ ને. બસ બહુ થઈ ગયું, મને મનાવી રહેવા દ્યો. મમ્મી મમ્મી જો બેન આપણે જ કંઈક કરવું પડશે. આમાં એડ્રેસ છે ને હા સોસાયટીનું તો છે પણ ઘર આપણે ગોતી લેશું કોઈને પૂછીને. હા, ઘર ગોતી લેવું. ભાઈ માનું છું કે મમ્મી ખોટા નથી. એમની દીકરી આવું પગલું ભર્યું એ ખોટું જ હતું પણ આપણી તો બેન છે ને. આપણે બંને તો કઈ બાજુ બોલીએ એ ખબર નથી પડતી. હા અને બેન આમ જો તો ભગવાને એને સજા આપી જ દીધી છે ને. હા હા સાચી વાત છે તારી. હા હા એની ભૂલની સજા તો એ ભોગવી રહી છે. અને આમ પણ દુનિયામાં બે જ વસ્તુ અઘરી છે, માફી માંગવી અને માફી આપવી. જે વ્યક્તિ આ બે વસ્તુમાંની પૂર્ણ હોય ને એ ક્યાંય અટકતો નથી. ચાલ આપણે જઈએ. હા અત્યારે જ જાવી. હાલ. હા દાદા આ આદિત્યનું ઘર ક્યાં છે? કોઈ છે? બેન, ભાઈ, ખોટી તું રડ નહીં. અમે લોકો સમાચાર મળ્યા અમને હા કે આદિત્યનું એક્સિડન્ટ થયું અને તારી આવી હાલત થઈ છે. પણ તું અત્યારે કોની સાથે રહી છે? એકલી રહું છું. એકલી રહેશો? પણ તારા સાસુ સસરા કુટુંબ પરિવાર કોઈ તો હશે ને? મારું કોઈ નથી. આદિત્ય બધું જૂઠું બોલ્યા હતા. એ એકલા હતા. એલો હતો એટલે જો તું રડને એને માંડીને વાત કર. શું જૂઠું બોલ્યો તો એ? એને કોઈ નથી. એ એકલો હતો. એના મમ્મી પપ્પાએ એને કાઢી મૂક્યો હતો. પણ એક્સિડન્ટ થયું કેવી રીતે થયું? શું થયું હતું? હા ના બેન, એ એક્સિડન્ટ નથી. એની હત્યા મર્ડર કરી નાખવામાં આવ્યું છે. મર્ડર? પણ કેમ? હા પણ શું કામ? કંઈક તો એવું થયું હશે ને કે વાત આટલી વધી ગઈ. હા, એણે બધા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. એની પાસે કાંઈ નહોતું. નહોતું ઘર, નહોતા ઘરવાળા. બધાએ કાઢી મૂક્યો હતો. રખડતો હતો. અમે આવ્યા ત્યાં આવી રીતે એક ઘરમાંની આ ચોથું ઘર બદલું. બધા ઉઘરાણીવાળા આવતા હતા. એમાં એનું જે ઉઘરાણીવાળાને પૈસાનું આપી એકા ટાઈમે તો એણે મારી નાખ્યા. ખોટી ચૂપ થઈ જા. આ બધું કદાચ તારા નસીબમાં લખ્યું હશે ભગવાન. તને ખબર છે પપ્પા પણ
પપ્પા પણ આપણી વચ્ચે નથી. પપ્પાને શું થયું? પપ્પા લે એટેક આવ્યો હતો. અચાનક? બસ હા જો ને ઉપાધિમાં સરખું ખાતાય નહીં. ગુડી, તું ગઈ ને પછી પપ્પા એકદમ ગુમસુમ થઈ ગયા. પપ્પાએ બોલવાનું, હસવાનું બધું જ બંધ કરી નાખ્યું. ખબર છે, પપ્પા રાત્રે એકલામાં રડતા હતા. અમે જોયું છે. અમને ખબર છે કે એક દીકરી જ્યારે પોતાનું ઘર મૂકીને જાય ને ત્યારે મા બાપ ભાંગી જતા હોય છે. શ્વાસ તો ચાલે છે પણ એ જીવતા નથી હોતા. જો તને દોષ દેવા નથી આવી. હું માનું છું, સમજુ છું કે તારા નસીબમાં કદાચ આવું જ કંઈક લખ્યું હશે ને તે ભોગવી લીધું. પણ ત્યાં કર્યું એ તારા એક માટે નહીં, આપણા બધા માટે ખોટું પગલું હતું. પપ્પા નથી રહ્યા, આદિત્ય પણ હવે આ દુનિયામાં નથી. સારો હોય કે ખરાબ હોય, પણ તારું તારું કોણ? કોઈ નથી, એકલી છું, એકલી જ રહું છું. ને બેન, ભાઈ, મમ્મી ક્યાં છે? મમ્મી તો ઘરે છે. મમ્મીએ ચોખ્ખી ના પાડી છે કે તારી સાથે કોઈ લેવા દેવા નથી. જે દીકરીના હિસાબે ઘરની આબરૂ ગઈ, પોતાનો પતિ ગુમાવ્યો, એની સાથે મમ્મીને કોઈ સંબંધ નથી રાખવો. પણ અમે શું કરીએ? અમારો શું દોષ છે? અમે બેન વગરના થયા, બાપ વગરના થયા, ઇજ્જત વગરના થયા. અમે બંને ભાઈ બહેન તો થોડી વચ્ચે સોપારી થઈને રહ્યા છીએ. નામ ના કે નામ ના. પણ તું ચિંતા ન કર. અમે છીએ ને, અમે મમ્મીને મનાવીશું અને તું અમારી સાથે ચાલ. આપણે કંઈક કરી લેશું. ના બેન, ના ભાઈ, હું જે ઘરમાં તમને બધાને દુખી કર્યા હું ત્યાં કેમ આવી શકું? મમ્મી આરે કેમ નજર મેળવી જો શકું? બેટા, ભૂલ માણસથી જ થાય ને. અમે સમજાવીશું મમ્મીને. અને તું ક્યાં જ એટલી મોટી થઈ ગઈ છે, તે બાળપણમાં એક ભૂલ કરી નાખી તો અમારી ફરજ આવે છે કે અમે એ ભૂલને માફ કરીએ. અને આપણે બધાએ મળીને આ વાતને ભૂલીને આગળ વધતા શીખવું પડશે. ના બેન, આ ભૂલ નહીં, આ પાપ કહેવાય, બહુ મોટું પાપ જે મેં તમારા બધા હારે કર્યું છે. તમારા બધાનું કાંઈ ન વિચારીને હું બધું ભૂલી ગઈ ને હું મારું જ જોતી રહી. મારો તે સ્વાર્થ મેં જોયો. આ બેન, મારાથી નહીં અવાય. હું મમ્મી સામું નહીં આવી શકું. સમજાવ ને ભાઈ. પણ બેન, એ સમય હતો, એ સમય તને જતો રહ્યો છે. અને હવે તું આમ એકલી ક્યાં સુધી જીવી? ના ભાઈ, નહીં બેન, તારે અમારી હારે આવવું જ પડશે. ના ભાઈ, મેં કરેલા કર્મની સજા આ જ છે. હું ત્યાં આવી, મારા કારણે બાપુ મરી ગયા, લઈને મારી માને કંઈક થાય, હું શું કરી? નહીં, મારા લીધે મારી માં દુઃખ થાય, મારે એવું નથી કરવું. તમે જ્યારે તમને મળવાની ઈચ્છા થાય તમે અહીંયા આવી શકો છો. હું અહીંયા જ રહે, હું એકલી રહું છું એમ જ રહે. તમે ચિંતા ન કરો, તમે મમ્મીનું ધ્યાન રાખજો ઘરે. તું સન તારું ધ્યાન રાખજે હો. અને બેન, મને નથી લાગતું કે આ આપણી હારે આવે. કોઈ વાંધો નહીં. મને એ નથી સમજાતું કે મારે અત્યારે શું કહેવું જોઈએ, પણ એટલું જરૂર કહે કે એક ભૂલ છે ને એ આખી જિંદગીને બગાડીને તબાહ કરી નાખે છે. પણ હવે જે કરને એ જોઈ વિચારીને કરજે. અને તું એકલી નથી, અમે છીએ ને, અમે આવીશું તને મળવા, તારી ખબર પૂછવા, તને સાથ આપીશું. બેન, ભાઈ, તમે મારી ઉપાધિ ન કરો. હું મારી રીતે કરી લઈ, મારું ઘરના કામ રાખી લઈ, કામ કરીને હું મારું હકારી લઈ, હું જીવી લઈ જિંદગી. પણ તમે મારી ચિંતા ન કરો.
બેટા